શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ હો દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિયોતણો વિશ્વાસ છે મુનિયોતણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ प्रणाम गुरुजी, नमो नमः। નમો નમઃ પ્રણામ પ્રણામ સર. નમો નમઃ સર. લાસ્ટ ક્લાસની એક રેકોર્ડિંગ લગભગ બાકી છે રાખવાની. જોઈ લઉં છું જી. प्रणाम गुरुजी, नमो नमः। सुख सातामा। એકેન્દ્રિય પ્રાયોગ્ય નામ કર્મના ઉદય સ્થાન કયા કયા હતા મોડે યાદ કરશો 21, 24, 25, 26 અને 27. 21 એ વિગ્રહ ગતિમાં હોય, ઉત્પત્તિ સમયથી શરીર પર્યાપ્તિ સુધી 24 નો હોય, વૈક્રિય લબ્ધિધારી એકેન્દ્રિય રે પર્યાપ્ત અવસ્થામાં 24 નો ઉદય હોય અને એના ભાંગા એક જ હોય. 24 ના ઉદય શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત પહેલા કેટલા હોય તો 10 પ્રત્યેક અને સાધારણ સાથે 5 5 અને 21 ના 5. એ જ પ્રમાણે જે 25 છે પરાઘાત સાથે એનું જે ઉદય છે અને વૈક્રિય વાયુકાયના પરાઘાત સાથે જે ઉદય છે એટલે 24 પરાઘાત ઉમેરતા આ રીતે 25 થાય. એના ભાંગા આ પ્રમાણે 6 અને 1. અને એ પછી બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અને 26 ના ઉદય એમાં ઉદ્યોત આતપ અને આ રીતે ઉચ્છ્વાસ ઉમેર. ઉચ્છ્વાસના 7, આતપના 2 અને ઉદ્યોતના 4, ટોટલ મળીને 13. અને બાદર પર્યાપ્ત પ્રત્યેક સાધારણ અને પ્રત્યેક એકેન્દ્રિય એમના 27. એમાં આતપ અને ઉદ્યોગ
વારાફરતી ઉમેરતા, એટલે ઉચ્છ્વાસ સાથે આતપ અને ઉચ્છ્વાસ સાથે ઉદ્યોત. આતપ અને ઉદ્યોત ભેગા ક્યારે ઉદયમાં હોય નહીં. તો આ રીતે 27 ના ઉદય 6 ભાંગા, એમાં આતપના 2 અને ઉદ્યોતના 4. આ પ્રમાણે આપણે એકેન્દ્રિયના સર્વ ભાંગા વિચાર્યા. એકેન્દ્રિય જે 4 જીવસ્થાનક છે, સૂક્ષ્મ અપર્યાપ્તા, બાદર અપર્યાપ્તા, સૂક્ષ્મ અને બાદર આ રીતે પર્યાપ્તા અને વૈક્રિય વાયુકાય, એના વિશે પણ આપણે અહીંયા વિચારણા કરી. હવે આગળ એકેન્દ્રિય વિશે પણ આ રીતે પૃથ્વીકાયમાં, અપકાયમાં, તીવ્રકાયમાં, વાયુકાયમાં, વૈક્રિય વાયુકાયમાં, વનસ્પતિકાયમાં ટોટલ કેટલા ભાંગાઓ ઘટે એની વિચારણા અહીંયા આપણે કરી છે. એટલે આના વિશે ગઈકાલે આપણે વાત થઈ હતી. આ 7 જે છે અને આ 9 જે છે એ બરાબર જ છે. લગભગ ક્લાસ પછી મેં તરત જ તમને બધાને રિપ્લાય કરેલો હતો. કદાચ તમે બધાએ જોયું પણ હશે ગ્રુપમાં કે આ જે ટેબલ છે બરાબર છે. એટલે આ 26 ના ઉદય આ 7, પહેલા આ 7 ની વાત કરી લઈએ. તો એ 26 ના ઉદય 7 કયા કે જે પૃથ્વીકાયમાં ઘટે. આ 2 આતપ પૃથ્વીકાયમાં જ હોય અને સાધારણના 1 કાઢીએ અને વૈક્રિય વાયુકાયને 1 કાઢી દઈએ. આ વૈક્રિય વાયુકાયનો આ એક વિકલ્પ આપણે કાઢી દઈએ. સાધારણના 5 કાઢી દઈએ. 1 2 3 4 ને 5, ટોટલ 6 કાઢીએ તો બાકીના 7 એ 7 ઘટે. આ 1, આ 2, આ 3, આ 4, 5, 6 અને આ 7 સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ પૃથ્વીકાય, આ 7 વિકલ્પ ઘટે. અને આપણે વનસ્પતિકાયની અંદર આપણે 9 જોયા, બરાબર. વનસ્પતિકાયની અંદર આપણે આ 9 જોયા. તો 4 કયા નથી? તો એ 4 કયા નહોતા વનસ્પતિકાયમાં? આતપના 2. કયા ઉદય? 26. તો આતપ ને ઉદ્યોત. વનસ્પતિકાયની અંદર સાધારણ હોય, બરાબર, પણ આ સૂક્ષ્મ પ્રત્યેક અપયશ, સૂક્ષ્મ પ્રત્યેક ભેદ જ વનસ્પતિકાયમાં નથી. આ વૈક્રિય વાયુકાયનો પણ 1 નથી. આ 2 કાઢી નાખે. અને આતપના પણ 2 નથી, કારણ કે આતપના બંને નીકળી જાય. એટલે આ 4 કાઢી નાખ્યા તો બાકીના 9 હોય. આ પ્રમાણે વિચારણા આપણે ગઈ ક્લાસ એના પછી પહેલાના ક્લાસમાં કરેલી. એટલે 7 અને 9 કમ્પ્લીટ છે, બરાબર છે. હવે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મના ઉદય સ્થાન બોલો નીતુબેન. ગુરુજી અનુકૂળતા તો લાસ્ટ ક્લાસ નો રેકોર્ડિંગ અપલોડ જી. નહીં થયો હતો. હા, નથી કરી, મને ખબર છે, મેં નથી કરી. હા, એટલે સ્વાધ્યાય રહી ગયો તો ઓલું પાછું. કાંઈ વાંધો નથી. જી. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મના ઉદય સ્થાન. જુઓ, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. છઠ્ઠો કર્મગણ તમે કહેશો કે 4 મહિનામાં 2 મહિનામાં પૂરો કરવો હોય તો થઈ શકે, પણ આપણે કરવો નથી, આપણે વ્યવસ્થિત પૂર્ણ કરવો છે. એટલે થોડો ટાઈમ લાગશે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ. ઘણું બધું આવશે, ઘણું બધું અહીંયા કરશું આપણે. હજુ તો આપણે 62 માર્ગના વિશે પણ વિચારણાઓ બધી બાકી છે. 62 માર્ગના વિશે આપણે વિચારણા કરીએ ત્યારે આ બધું આપણે પાકું થઈ જાય. પણ આ બધું પાકું હોય તો 62 માર્ગના પણ જવું બહુ જલ્દી અને સરળતાથી ખબર પણ પડે. તો એના માટે મહેનત આપણે આગળ રાખશું, કરશું આપણે. તમે પણ અહીંયા કરતા રહેજો, સ્ટેપ બાય સ્ટેપ ચાલશે. અને છઠ્ઠો કરવામાં સરસ રીતે આપણે પૂર્ણ કરશું. પછી આગળનું વિચારીએ કમાં પડ્યું કે પંચસંગ્રહ. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મનો ઉદય સ્થાન, જેમાં ઉત્પત્તિ સમયે સૌથી પહેલા તો આપણે કયા કયા ઉદય સ્થાનો છે જોઈ લઈએ. એકેન્દ્રિયમાં જેમ હતા 21, 24, 24 2 પ્રકારે, 25 2 પ્રકારે, 26 3 પ્રકારે અને 27 2 પ્રકારે. આ રીતે આપણે ઉદય સ્થાનો જોયા અને ટોટલ 42 ભાંગાઓ હતા, બરાબર. અને હવે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મના ભાંગાઓ જોઈએ. એમાં પહેલા ઉદય સ્થાન ચેક કરી લઈએ. ઉદય સ્થાન કેટલા કેટલા છે? 8 9 20 21 24 25 26 27 28 29 અને 31 અને 1. આ રીતે ઉદય સ્થાનો છે. એકેન્દ્રિયના જોયા, વિકલેન્દ્રિય શરૂઆત કરીએ. વિકલેન્દ્રિયમાં 21 નું છે, 26 નું છે, 28 નું છે, 29 નું છે, 30 નું છે અને 31 નું છે. એટલે 26 થી 31 સુધીના છે, વચ્ચે 27 નથી અને 21 છે.
આ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મના ઉદય સ્થાનો છે 21, 26, 28, 29, 30 અને 31. આ કેવી રીતે બને છે? તો નંબર 1, વિગ્રહ ગતિની અંદર ધ્રુવોદય 12 તો હોય જ. વિકલેન્દ્રિય ત્રિક છે એટલે ત્રિયંદ ગતિ ત્રિયંદ અનુપૂર્વી છે. અહીંયા બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોઇન્દ્રિય હોય તો બે ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય જાતિ, તેન્દ્રિય ને તેન્દ્રિય જાતિ, ચોઇન્દ્રિય ને ચોઇન્દ્રિય જાતિ હોય, કોઈ પણ એક જાતિ. અહીંયા વિકલેન્દ્રિય જાતિ એટલે 3 આવશે, પણ અહીંયા કોઈ પણ એક જ લેવાનું. આપણે બે ઇન્દ્રિય વિશે વિચારણા કરતા હોય તો બે ઇન્દ્રિય એક જ લેવાનું, બાકી બે કાઢી દેવાનું. એટલે આ 12 ને 2 14 ને 1 15. ત્રસ, બાદર, પર્યાપ્ત, પર્યાપ્ત, દુર્ભાગા અને અદય, યશ, અપયશ. એટલે આ 12 ને 13 14 અને આ 15, આ 16 17 18 19 20 21. આ રીતે 21 બને. યશ અપયશ જે છે બે માંથી કોઈ એક, પર્યાપ્ત પર્યાપ્ત બે માંથી કોઈ એક. વિગ્રહ ગતિમાં પણ આ રીતે પર્યાપ્ત પર્યાપ્ત યશ અપયશ બે માંથી કોઈ એક ઉદયમાં હોઈ શકે. બે વિકલ્પો પડ્યા, પણ બે વિકલ્પે 2 ગુણ્યા 2 કરતા 4 ભાંગાઓ થાય, પણ 3 જ ભાંગાઓ ઘટે. અપયશની સાથે તમને અપર્યાપ્તની સાથે અપયશ જ ઘટે, એ તમને મેં પહેલા વાત કરેલી છે. સૂક્ષ્મ અને અપર્યાપ્તપણું હોય, સૂક્ષ્મ અને અપર્યાપ્તપણું બે માંથી કોઈ એક હોય કે બંને હોય તો નિયમમાં અપયશ જ હોય. એટલા માટે અહીંયા પર્યાપ્તના 2 યશ અપયશ, પણ અપર્યાપ્તના 1 જ અપયશ. આમ 2 ગુણ્યા 2 4 થાય, પણ અહીંયા આ રીતે 3 જ ઘટે. આ રીતે ઉત્પત્તિ સ્થાન થી શરીર પર્યાપ્તિ પર્યાપ્ત ન બને ત્યાં સુધી 26 એટલે અનુપૂર્વી ને ત્રિયંશ ગતિ ત્રિયંશ અનુપૂર્વી હતી, એમાંથી એક અનુપૂર્વી માઇનસ કરી 20 થઈ. ઔદારિક દ્વિક, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, મુંડક, સંસ્થાન, સેવાર્થ, સંઘયન, પ્રત્યેક અને ઉપઘાત. હવે બે ઇન્દ્રિયપણું છે એટલે સાધારણ અને પ્રત્યેક અને સાધારણના બે વિકલ્પો હવે નહીં પડે. એક ઇન્દ્રિયમાં હતા, અહીંયા હવે બધા પ્રત્યેક જ છે. અને શરીર હોય તો ઉપઘાત નિયમમાં ઉદયમાં હોય જ. તો આ રીતે 20, 21, 22, 23, 24 અને 25 અને 26 અહીંયા બે છે, ઔદારિક દ્વિક છે, એટલે ટોટલ થયા 26. 26 ના ઉદય ભાંગાઓ કેટલા? તો આ જ પ્રમાણે અપર્યાપ્ત હોય તો અપયશ જ, અને પર્યાપ્ત હોય તો યશ અપયશ બંને 3 જ. હવે 28 ના ઉદય 26 ની અંદર પરાઘાત અને અશુભ વિહાયો ગતિ ઉમેરીએ. વિકલેન્દ્રિયમાં અશુભ જ વિહાયો ગતિ હોય, શુભ વિહાયો ગતિ ના હોય, એટલે વિકલ્પ ના પડે. પરાઘાત હોઈ શકે તો પરાઘાત અને અશુભ વિહાયો ગતિ બે ઉમેરતા 28 થાય. શરીરની સાથે એક ઉપઘાત નામ કર્મ, પરાઘાત નામ કર્મ આ છે ને ઉદયમાં આવતા હોય છે. એટલે તમે શરીર બનાવવાનો પ્રયત્ન કરો, બસ ઉપઘાત આવી ગયો, એનો ઉદય થઈ ગયો. અને શરીર હંમેશા ક્યારેય સારું ન બને, પહેલેથી જ આ ઉદય હોય, દરેક જીવને હોય. એટલે કોઈ પણ જીવનું સારું શરીર તો હોય જ નહીં. એટલે શરીર મૂળથી જ સારું નથી, નાશવંત છે, અને સાથે એને પહેલેથી જ શરીરની સાથે શરીરનો ઉદય થાય એટલે ઉપઘાતનો ઉદય થઈ જ જાય. પણ શરીર બન્યા પછી પરાઘાતનો ઉદય માનેલો છે, પરાઘાતનો ઉદય માનેલો છે. જો કે પરાઘાત નામકર્મ ધ્રુવોદય પ્રકૃતિ નથી, પણ શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી પરાઘાત નામકર્મનો ઉદય બધાને હોય. એટલે પરાઘાત અને શરીર છે એટલે વિહાય ગતિ હોય જ કોઈ ના કોઈ, શુભ અશુભ, અહીંયા અશુભ જ લેવાનું. પરાઘાત અને અશુભ વિહાય ગતિ 26 માં 2 ઉમેરતા 28 થાય. હવે 28 માં બે રીતે એક ઉમેરતા 29 થાય. એક ઉચ્છ્વાસ એટલે ઉચ્છ્વાસ પર્યાપ્તિ પર્યાપ્ત બને તો 29 થાય, અને ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય એના પહેલા ઉદ્યોત નામ કર્મનો ઉદય થાય. અને શરીર બને તો શરીરમાં ઉદ્યોત આવી શકે છે, ત્રિયંશોને ઉદયમાં હોય તો એમને ઉદ્યોત નામ કર્મનો ઉદય થઈ જાય શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી. અને ઉચ્છ્વાસ પર્યાપ્તિ અપર્યાપ્તા, શરીર પર્યાપ્તિ પર્યાપ્તા અને ઉદ્યોત નામ કર્મનો ઉદય તો 29. અને એનો ઉદયને માનીએ અને પછી ઉચ્છ્વાસનો ઉદય માનીએ તો પણ 29. આ રીતે 29 બે રીતે. હવે એના વિકલ્પો કેટલા? અહીંયા આપણે જોયું. હવે આ શરીર પર્યાપ્તિ પર્યાપ્ત બનનારો જીવ અને આ રીતે
લબ્ધિ પર્યાપ્ત જીવ જ એને જ આ રીતે પરાઘાત અને અશુભ વિહાયો ગતિ એની સાથે આગળ યશ અપયશ બે હોઈ શકે. રાઈટ. 29 ઉદય પણ આ જ રીતે પર્યાપ્તની સાથે યશ અપયશ. આગળ બધા જ પર્યાપ્ત જ હોય. ઉદ્યોત અને ઉચ્છ્વાસ, યશ અપયશ, યશ અપયશ, આના બે ટોટલ મળીને 4. હવે ઉચ્છ્વાસની સાથે ઉદ્યત ઉમેરી, આતપ તો અહીંયા હોય જ નહીં, તો 30 થાય. અને હવે શરીર બની ગયું છે, ઇન્દ્રિય પણ બની ગઈ છે, બીજી ઇન્દ્રિય પણ આવી જાય તો સુસ્વર કે દુસ્વર બે માંથી કોઈ એક આવે. આ રીતે 28માં એક એટલે 29માં આપણે ઉચ્છ્વાસ જ લેવાનો, ઉદ્યત નહીં લેવાનો. આ રીતે સામાન્યથી 28 ની અંદર ઉચ્છ્વાસ ઉમેરે તો 29 અને સુસ્વર કે દુસ્વર ઉમેરે તો 30. આ રીતે એક 30 નો ભાંગો થાય અને 28માં ઉચ્છ્વાસ અને ઉદ્યત બંને ઉમેરતા પણ 30 નો ભાંગો આવે એટલે 30 નો ઉદય થાય. અને ત્યાં પણ આ રીતે યશ અપયશ આ બંને હોય. પણ તમે સુસ્વર ઉચ્છ્વાસ અને ઉદ્યત માં તો યશ અપયશ અને ઉચ્છ્વાસ સાથે સ્વરનો ઉદય માનો તો 30 થાય. તો 30 ના ઉદય સુસ્વર દુસ્વરના વિકલ્પો પડે છે અને સુસ્વર સાથે યશ, દુસ્વર સાથે યશ, સુસ્વર સાથે અપયશ અને દુસ્વર સાથે અપયશ. આ રીતે સુસ્વર અને દુસ્વર, યશ અને અપયશના બે વિકલ્પ ટોટલ મળીને 4 વિકલ્પ. આ 4 અને ઉપરના 2 આતપ ઉદ્યોગ સાથે યશ અપયશના 2 ટોટલ મળીને 6 ભાંગા ઉદયના 30 થઈ શકે છે. અને આની અંદર ઉદ્યત એક ઉમેરીએ તો 31. એટલે નામ કર્મના વધુ કેટલા કર્મનો ઉદય હોય વિકલેન્દ્રિયોને 31. એનાથી વધારે કર્મનો ઉદય ન હોઈ શકે. અને અહીંયા પણ આ જ પ્રમાણે 4 વિકલ્પ, સુસર દુસર યશ અપયશ. તો આ 4 થયા. તો આ રીતે બેઇન્દ્રિયના 22, તેઇન્દ્રિયના પણ 22 અને ચોઇન્દ્રિયના પણ 22, 22 ને 22 66 થયા. વિકલેન્દ્રિયમાં આ રીતે નામકર્મના ઉદય સ્થાન 21, 26, 28, 29, 30 અને 31. 31ના 4 વિકલ્પ, 30ના પણ 4 વિકલ્પ. 29 નો ઉદય બે રીતે છે પણ પર્યાપ્ત સાથે યશ અપયશ જ હોય એટલે ટોટલ 4. 28 તો જે ઉદય છે એ પર્યાપ્ત જીવને જ હોય. તમે એમ કહો કે અહીંયા અપર્યાપ્ત જીવને, અહીંયા અપર્યાપ્ત જીવ કેમ ન લીધો, કોઈ કહી શકે? કારણ કે શરીર પર્યાપ્ત થયા છે છતાં પણ એ અપર્યાપ્ત હોઈ શકે, કારણ કે અપર્યાપ્ત જીવ પણ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે જ. પ્રથમની 3 પર્યાપ્તિ કોઈ પણ જીવ પૂર્ણ કરે, એ સૂક્ષ્મ હોય, બાદર હોય, નાનો હોય, મોટો હોય. હજી તો શરીર પર્યાપ્ત જ થયો છે, તો અહીંયા આપણે અપર્યાપ્ત જીવ કેમ ન લીધો? બોલો. પરાઘાત અને અશુભ વિહાયો ગતિ છે ને? પરાઘાત નામકર્મનો ઉદય, અશુભ વિહાયો ગતિ નામકર્મનો ઉદય એ પર્યાપ્ત જીવને જ આવે, અપર્યાપ્ત જીવને ન આવે. કારણ કે ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થઈને ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામવાનો છે. એ ક્યારે ચાલ વગેરે કરી શકવાનો નથી. એટલે શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત એવા પર્યાપ્ત જીવોને જ પરાઘાત અને અશુભ વિહાયો ગતિ નામકર્મ ઉદયમાં આવી શકે. એટલે એના પછી એટલે 28, 29, 30 અને 31 પર્યાપ્ત જીવોને હોય. અને ઉપરના જે છે વિગ્રહ ગતિમાં અને ઉત્પત્તિ સ્થાનમાં ત્યાં સંપૂર્ણ અપર્યાપ્ત જે હોય 21 અને 26 નો ઉદય, ત્યાં અપયશની સાથે અપર્યાપ્તની સાથે અપયશ જ હોય, યશની સાથે પર્યાપ્ત અને અપયશની સાથે પણ પર્યાપ્ત. એટલે પર્યાપ્તની સાથે યશ અપયશ બંને પ્રકાર હોય. એટલે અહીંયા 3, અહીંયા પણ 3 અને બાકી બધે આમ વિચારીએ તો 2 અને સુસર દુસર આવે તો 4. ગુરુજી, બોલો. જે આ 30 માં આપણે 28 પ્લસ ઉચ્છ્વાસની સાથે સુસ્વર દુસ્વર લીધું,
તો 28 પ્લસ ઉદ્યોગની સાથે કેમ સુસ્વર ને દુસ્વર લઈને 30 ન કરી શકીએ? હા, હવે જે 30 જે છે, આ બેનનું એમ કેવું છે, સુંદર સરસ પ્રશ્ન છે એમનો, કે આ 29 જે છે, અહીંયા આપણે ઉચ્છ્વાસની સાથે તમે અહીંયા જોઈ શકો છો 28 સાથે ઉચ્છ્વાસ છે, ઉચ્છ્વાસ સાથે સુસ્વર દુસ્વર લીધો, પણ આ જ 28 નો ઉપર પણ છે, તો અહીંયા ઉચ્છ્વાસને બદલે આપણે ઉદ્યોત લખી દઈએ, બરાબર, અને પછી સુસ્વર દુસ્વર લઈએ તો ચાલે? તો ન ચાલે. હવે કેમ ન ચાલે બોલો, કોઈ જવાબ આપશે તમારામાંથી? શરીર પર્યાપ્તિથી વિક્લેન્દ્રિય સુધી લીધું છે. હા, ઉચ્છ્વાસ પર્યાપ્તિ હજી આવી નથી. જુઓ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે, ઉચ્છ્વાસ એટલે શ્વાસોશ્વાસ, બરાબર. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પહેલા પૂર્ણ થાય કે ભાષા પર્યાપ્તિ પહેલા પૂર્ણ થાય? પહેલા શ્વાસોશ્વાસ થાય. પહેલી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય. ચલો માની પણ લઈએ કે શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થયો હોય અને એને ઉદ્યોત નામ કર્મનો ઉદય આવ્યો હોય, તો પણ સુસ્વર એ ઉદ્યોત ઉચ્છ્વાસ પહેલા તો નહીં જ આવે. સુસ્વર ઉચ્છ્વાસ પહેલા નહીં આવે, કારણ કે ઉચ્છ્વાસ પર્યાપ્તિ પહેલા, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પહેલા પૂર્ણ થાય અને પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય. પણ નીચે તમે લઈ શકો છો, જો ઉદ્યોત સાથે સુસ્વર દુસ્વર લીધો છે. પ્રશ્ન ખૂબ સરસ છે. અહીંયા તમે ઉદ્યોત સાથે સુસ્વર દુસ્વર લીધો, તો અહીંયા તમે 28માં ઉદ્યોત ઉમેરી, સુસ્વર દુસ્વર કેમ નથી ઉમેરતા? ના થાય, કારણ કે સુસ્વર દુસ્વર ભાષા પર્યાપ્તિ એ પર્યાપ્ત થયા પછી આવે, એના પહેલા સુસ્વર દુસ્વર ના આવે, અને એના પહેલા સુસ્વર દુસ્વર એટલે ભાષા પર્યાપ્તિ પહેલા ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય, એટલા માટે ઉચ્છ્વાસ પર્યાપ્ત સાથે સુસ્વર દુસ્વર લીધું, બરાબર. જી ગુરુજી, સમજાયું. આ પ્રમાણે 21 ના 3 ભાંગા. હવે યાદ કરો, આંખો બંધ કરીને બોલો. અત્યારે આપણે આ ચાર્ટમાં શું છે કે આ ચાર્ટ નજર સામે આવવો જોઈએ. 21 ના ભાંગે એટલે 21 ના ઉદય 3 ભાંગા, 26 ના ઉદય પણ 3 ભાંગા, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં અપયશ હોય અને પર્યાપ્ત અવસ્થામાં યશ અપયશ બંને હોય. અને એ પછી 28 નો ઉદય બે પરાગત અને અશુભ ઉમેરતા થાય, પણ ત્યાં પર્યાપ્ત જ જીવ હોય, ત્યાં બે જ વિકલ્પ થાય, પર્યાપ્ત સાથે યશ અપયશ. 29 બે રીતે થાય, ઉચ્છ્વાસ અને ઉદ્યોગ બે માંથી કોઈ એક ઉમેરતા, પણ ત્યાં પણ બે વિકલ્પ જ થાય, ટોટલ મળીને 4 થશે. ઉદ્યોગ સાથે બે, ઉચ્છ્વાસ સાથે બે એટલે 4. 30માં ઉદ્યોગ સાથે ઉચ્છ્વાસ એના બે વિકલ્પ, અને ઉચ્છ્વાસ પછી સુસ્વર દુસ્વર આવે અને એના બે વિકલ્પ. એમાં સુસ્વર સાથે યશ અપયશ, દુસ્વર સાથે યશ અપયશ, આ રીતે ટોટલ 4, એટલે ઉપરના 2 અને નીચેના 4, ટોટલ મળીને 6. અને 31માં પણ આ રીતે 4, કારણ કે ત્યાં તો સુસ્વર પણ હોય, દુસ્વર પણ હોય અને ઉચ્છ્વાસ પણ હોય, ત્યાં વિકલ્પ નથી, ઉદ્યોગ કે ઉચ્છ્વાસ આવા કોઈ વિકલ્પ નથી, કારણ કે 31નો ઉદય લેવાનો છે. તમે એક કાઢી નાખો તો એ પછી 31 માંથી 30માં પહોંચી જાય, એવું થઈ જાય. એટલે બોલો ગુરુજી, આપે હવે શું કીધું કે આંટીએ આવું પૂછ્યું કે આપે એટલે ઉચ્છ્વાસની સાથે સુસ્વર અને દુસ્વર લીધું, ઉદ્યોગ. પર ઉદ્યોગની સાથે શા માટે કેમ ન નહીં લીધું? લીધું? તો આપે અહીંયા એમ કેમ ન કીધું કે લીધું? શ્વાસોશ્વાસ પહેલા. હા, તો ઉદ્યોગને એના से કેમ ન લીધું? ક્યાં તમે હવે અહીંયા આંટીએ પૂછ્યું ને, હા, કે આપે ઉદ્યોગના સાથે સુસ્વર અને દુસ્વર કેમ ના લીધું? કારણ કે સુસ્વર દુસ્વર પહેલા ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયેલી જ હોય. જી. ક્રમ તમે જુઓ, ક્રમ શું છે? ઇન્દ્રિય પર્યાપ્તિ થયા પછી પહેલા શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય, પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય. જી. ઉદ્યોગ ક્યારે આવે? શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી ઉદ્યોગ આવી શકે, પણ જી. ઉદ્યોગ આવે એટલે ક્રમમાં તમે જુઓ. તમે આ પ્રમાણે આ પદાર્થને યાદ રાખો, યાદ રહેશે તમને. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોત નામ કર્મનો ઉદય થાય, થઈ શકે, કોઈ વાંધો નથી, થઈ પણ શકે. હવે માનો કે ન માનો કોઈ વાંધો નથી, થઈ પણ શકે, ન પણ થઈ શકે. પણ એના પછી ઉચ્છ્વાસ પહેલા આવે કે ભાષા પહેલા આવે? તો નિયમમાં ઉચ્છ્વાસ જ પહેલા. ઉચ્છ્વાસ પહેલા. એટલે ઉદ્યોગ સાથે તમે સુસ્વર દુસ્વર ન લઈ શકો. ખ્યાલ આવ્યો?
હા 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 કારણ કે આપે ઉચ્છ્વાસ લઈ લીધો હોય એટલે પછી ઉદ્યોતની એટલે ઉદ્યોત ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો હોય અને ભાષા બાકી છે માટે એના સાથે ના ઘટે ભાષા આવવાની ક્યારે છે? ઉચ્છ્વાસ પછી. ઉચ્છ્વાસ પછી. એટલે એના પહેલા ઉચ્છ્વાસ આવી જાય એટલે 30 ની અંદર ઉદ્યોત ઉચ્છ્વાસનો જ પહેલો નંબર લાગે, ભાષાનો નહીં લાગે. હમ. હા. જી જી. આ પ્રમાણે વિકલેન્દ્રિયના આપણા 66, બે ઇન્દ્રિયના 22, તે ઇન્દ્રિયના 22, ચૌરેન્દ્રિયના 22, 22 ને 22 ભાંગાઓ થયા. કુલ 66 ભાંગા વિકલેન્દ્રિય ઉપર આપણે જોયા. આગળ પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય ઉદયસ્થાન. હવે ત્રિયંચની વાતો કરીએ. એમાં પંચેન્દ્રિય પહેલા આવશે. એમાં સંમિ અસંમિ બંને પ્રકારના આવશે. આગળ પણ તમે મનુષ્યની વાત આવશે, દેવતાઓની વાત આવશે, નારદની વાત આવશે. બધાના ઉદયસ્થાનોની વાત અહીંયા આપણને કરશે. અત્યારે ઉદયસ્થાન જોઈ રહ્યા છીએ તો એનો મતલબ એવું નહીં કે બંધસ્થાન ભૂલી જવાનું. બંધસ્થાને પણ યાદ રાખો, એને નજર સામે રાખો. પીપીટી તમને મોકલાઈ છે અથવા ન મોકલાઈ હોય તો તમે દરરોજ ક્લાસમાં આવો છો. હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય કે સાહેબ પીપીટી કેમ નથી મોકલતા? નહીં મોકલું. કેમ નહીં મોકલ્યું? એટલા માટે નથી મોકલતો કારણ કે ઘર બેઠા તમે થોડી મહેનત કરી શકો. તમને દરેક તૈયાર માલ આપી દઉં તો તમે મહેનત નહીં કરો, મને ખબર છે. અને આવું આળસ માત્ર તમે નહીં, અમે પણ કરતા હતા. ભણતા હતા ત્યારે અમે પણ આવું જ કરતા હતા. એટલે આ ભણાવવાની રીત છે. હા, તો પણ તમને આ વસ્તુ યુટ્યુબ ઉપર હવે લાઈવ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગમે ત્યારે. આ ટેબલને તમે યાદ રાખી શકો છો, તમે તમારા નોટમાં ઉતારી શકો છો. ઘણા ભાગ્યશાળી એવા છે રાતના 1-1, 2-2 વાગે પણ ઉઠીને બેસે છે, ભણે છે. કોઈક કારણસર ક્લાસ છૂટે તો રેકોર્ડિંગ સાંભળી લે છે, પણ નોટ બનાવતા ચૂકતા નથી. મને પર્સનલમાં બધા ફોટા મોકલતા હોય, સાહેબ બરાબર છે, મિતનભાઈ છે, બહુ બધા છે. ખૂબ સુંદર તૈયારી કરે છે અને જે કરે છે ને એ જ સાચું ભણે છે. હું અહીંયા ભણાવું છું, તમે ભણો છો એ નહીં. આ પાઠ પૂર્ણ થયા પછી તમે જે ભણો ને એ જ સાચું ભણેલું છે. આ નીતુબેન ખૂબ સુંદર મહેનત કરે છે, બધાની અનુમોદના છે. અને મહેનત કરતા રહો અને આ રીતે ટેબલ બનાવતા રહો અને જાતે મહેનત કરશો તો તમને જાતે આવડશે. હા, પણ તમારામાંથી પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને તમે ભણાવતા હોવ કે કોઈ શ્રાવક શ્રાવિકાઓને સંઘમાં ભણાવતા હોવ તો તમને પીપીટીની જરૂર પડે તો મને કહેજો. વિના સંકોચે 1 પણ રૂપિયો લીધા વગર હું તમને મોકલી આપીશ. આની પ્રિન્ટ કાઢો, સાધુ સાધુજી ભગવાનને ભણાવો, એમનો પણ ખૂબ સુંદર સ્વાધ્યાય થાય. આપણું આ એક જ લક્ષ્ય છે, તમે ભણો અને બીજાને ભણાવો. આત્મલક્ષી ભણજો, પરીક્ષાલક્ષી નહીં. પરીક્ષા તો ઓટોમેટિક થઈ જવાની છે. તમે ભણાવવા બેસી જશો ને ઓટોમેટિક થઈ જશે. પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય ઉદયસ્થાન કેટલા છે? જેમ આપણે એકેન્દ્રિયમાં જોઈ ગયા 21, 24, 25, 26, 27. વિકલેન્દ્રિયમાં જોઈ ગયા 21, 26, 28, 29, 30, 31. હવે પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય 21, 26, 28, 29, 30 અને 31. વિકલેન્દ્રિય જેમ જ છે. એમાં વિકલેન્દ્રિય જાતિ કાઢીને પંચેન્દ્રિય જાતિ મૂકી છે. એકેન્દ્રિયમાં પ્રત્યેક સાધારણ હતું, અહીંયા વિકલેન્દ્રિયમાં નહોતું, ખાલી પ્રત્યેક જ હતું. અહીંયા પણ પ્રત્યેક જ આવશે. પણ ત્યાં પર્યાપ્તાંશ સાથે યશ અપયશ અને અપર્યાપ્તાંશ સાથે અપયશ એ પણ અહીંયા પણ છે. અહીંયા પણ આ જ પ્રમાણે છે. બધી અશુભ પ્રકૃતિ અપર્યાપ્તની અંદર બધી અશુભ પ્રકૃતિઓ છે. પર્યાપ્તની સાથે શુભ અશુભ બંને પ્રકારની પ્રકૃતિ હોય તો તે વિકલ્પ પડશે. સાથે આ પંચેન્દ્રિય છે. જેમ બેન્દ્રિય અને ભાષા આવી ગઈ, એને બેન્દ્રિય જેમ ભાષા આવી ગઈ તેમ સંજ્ઞી જીવોને આદેય અને અનાદેય પણ આવે. હવે આદેય અનાદેય કેવી રીતે? હવે આદેય એટલે આ પ્રમાણે પોતે બોલે અને પોતે વિચારે સુંદર, તો બીજા બધા લોકો એને એક્સેપ્ટ કરે, એને માન સન્માન આપે, એના વચનો ઝીલે. આદેય નામકરણ બોલે. આ બધું સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને. હવે આ અસંજ્ઞી હોય તેમને આદેય અનાદેય ના આવે, કારણ કે બોલી શકવાના નથી, એને કોઈ વાને આપણે ઝીલી શકવાના નથી, એટલે એમને ના આવે. આ પંચેન્દ્રિય પણ આવ્યું. જેમ આપણે એકેન્દ્રિયમાં સુસ્વર દુસ્વર ન લીધા, એના વિકલ્પો નથી લીધા, યશ અપયશ ના હતા. અહીં યશ અપયશ બધે હોય,
કોમન છે. પ્રત્યેક સાધારણ એકેન્દ્રિયમાં જતા બે ઇન્દ્રિયની અંદર સુસર દુસર આવી અને અશુભ વિહાય ગતિ જાય. બે ઇન્દ્રિય અશુભ વિહાય ગતિ જાય, પણ પંચેન્દ્રિય અને શુભ અશુભ બંને પ્રકારની હોય. આદે અનાદે પણ હોય અને સાથે આગળના પણ સંગયન સંસ્થાન પણ હોય. ત્યાં તો બધા હુંડક સંસ્થાન અને સેવાર સંગયન એવું જ બધું હતું. પણ પંચેન્દ્રિય પણ ઘણા પંચેન્દ્રિય ત્રિયંજ ખૂબ સુંદર દેખાતા હોય. એટલે સંગયન સંસ્થાનના પણ 6 વિકલ્પો આવશે, કારણ કે આપણે પંચેન્દ્રિય ત્રિયંજ પણ આને જોઈ રહ્યા છીએ. હવે એના કયા ઉદય સ્થાન તો એટલા જ 21, 24, 28, 29, 31, પણ વિકલ્પો ઘણા. જોઈ લઈએ. ચલો, ધ્રુવોદય 12 ત્રિયંજ ગતિ, ત્રિયંજ અનુપૂર્વી વિગ્રહ ગતિમાં છે એટલે અનુપૂર્વી પણ લીધી. પંચેન્દ્રિય જાતિ લીધી, ત્રસ બાધક, પર્યાપ્ત પર્યાપ્ત, સૌભાગ્ય દુર્ભાગ્ય, આદય અનદય, યશ અપયશ. એટલે અહીંયા વિકલ્પો વધ્યા 1, 2, 3, 4 વિકલ્પો વધ્યા. હવે એના ઉદય 21 ના ઉદય ભાંગા કેટલા? 9. કેવી રીતે થયા? 1, 2, 3, 4, 5, 6. આ રીતે આપણે બે નો ગુણાકાર મૂકી દઈએ તો કેટલા થઈ જાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આમ કેટલા થઈ ગયા? 2 ગુણ્યા 4, 4 દુ 8, 8 દુ 16. આમ તો 16 પ્રકાર થવા જોઈએ, પણ 9 જ પ્રકાર ઘટે છે, કારણ કે અપર્યાપ્ત નામકરણ સાથે અપયશ જ હોય. ઘણી વાર વાત આવી ગઈ આપણને. અને એની સાથે બાકી બધા દુર્ભાગ્ય અનાદય જ હોય. એટલે એક જ વિકલ્પ પડવાનો છે. એટલે ઘણા બધા વિકલ્પો ઘટી ગયા. એટલે અપર્યાપ્તની સાથે સૌભાગ્ય દુર્ભાગ્ય એ ઘટી ગયું, આદય અનાદય ઘટી ગયું, યશ અપયશ ઘટી ગયા. એટલે એક જ અશુભ જ ઘટે. અપર્યાપ્ત નામ સાથે દુર્ભાગ્ય અનાદય અપયશ જ હોય. અને પર્યાપ્ત નામ કર્મની સાથે બબે વિકલ્પો હોય. એટલે પહેલા જે બે છે એ પર્યાપ્ત પર્યાપ્ત, પછીના જે બે છે ચાલો અહીંયા તો પર્યાપ્ત જ લીધો છે આપણે, તો પર્યાપ્ત પર્યાપ્ત નથી લેવાના. કયા લેવાના છે? સૌભાગ્ય દુર્ભાગ્ય. પહેલા જે બે છે એ સૌભાગ્ય દુર્ભાગ્ય, પછીના જે બે છે એ આદય અને અનાદય, અને યશ અને અપયશ. એટલે સૌભાગ્ય દુર્ભાગ્ય, આદય અનાદય અને યશ અપયશ, આ 3 જ વિકલ્પ પડે. કારણ કે અપર્યાપ્તની સાથે બધી અપયશ જ હોય. આ અપર્યાપ્ત દુર્ભાગ્ય અનાદય અપયશ જ હોય. પણ પર્યાપ્ત હોય તો બબે વિકલ્પ પડવા. એટલે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8. એટલે આ તો પર્યાપ્ત જ રહેશે. તો 8 વિકલ્પ એ થયા અને ઉપર 1 થયા 9. પણ હવે અહીંયા એક બીજું પર એક મત છે. હવે એ મત શું કહે છે? એ મત અહીંયા એમ કહેવા માંગે છે કે મતાંતરે 4. કેમ 4? તે એમની થોડી માન્યતા અલગ પડે છે. અને એમનું એવું કેવું છે મતાંતરે કેટલાક આચાર્ય ભગવંતો કહે છે કે સૌભાગ્ય અને આદયનો એક સાથે ઉદય ના આવે. હવે અહીંયા તમે સામાન્યથી જો અનાદય એટલે આદય સાથે દુર્ભાગ્ય, એ જ પ્રમાણે યશ સાથે દુર્ભાગ્ય, તો આ આદય અને સૌભાગ્ય જે છે ને એ સૌભાગ્ય સાથે આદય જ હોય, દુર્ભાગ્ય સાથે અનાદય છે. હવે કેટલા આચાર્ય ભગવાન આપણે અહીંયા જોડી કેવું કરીએ છીએ? આદય સાથે દુર્ભાગ્ય પર માનીએ. યશ અપયશ તો હોય જ, એને વિચારવાનું જ નથી. આ બે માં ખાલી વિચારવાનું છે. સૌભાગ્ય અને દુર્ભાગ્ય, એમાં આદય સાથે સૌભાગ્ય જ હોય, અનાદય સાથે દુર્ભાગ્ય છે. હવે કેટલાક આચાર્ય ભગવાનનું કેવું છે? એટલે અહીંયા બે જ જોડી પડશે એમના માટે. કઈ બે જોડી?
અહીંયા બે જેમ એટલે ક્યાં આ બે કયા અને આ બે કયા? દુર્ભગાના બે અને હા. એક મિનિટ હવે આ અપયશ. પહેલા બે કયા? પછીના બે યશ અપયશ છે. હા ને, આ બીજો બગડો છે એ યશ અપયશનો છે. પણ એના પહેલા તો તમારે એવી જોડી બનાવવાની, સૌભાગ્ય સાથે આદે અને સાથે યશ. સૌભાગ્ય, આદે અને અપયશ થઈ ગયા બે ભાંગા. પછીના હજી બીજા જોઈએ. હવે દુર્ભાગ્ય સાથે અનાદેય જ હોય, આદે ના હોય. એ જ પ્રમાણે દુર્ભાગ્ય, અનાદે અને અપયશ, અને અહીંયા યશ. આ બે અને આ બે, 1 2 3 અને 4, 4 વિકલ્પ થયા. એટલે અહીંયા 4 ને ઉપર એક 5, 4 ને 5 થયા, અને આ 8 ને 1 9 થયા. એટલે સૌભાગ્ય અને દુર્ભાગ્યના આ જે બબ્બે વિકલ્પો પડે છે, આદે સાથે દુર્ભાગ્ય અને આદે સાથે અનાદે, ચાલો કરો. આદે સાથે સૌભાગ્ય અને એ જ પ્રમાણે દુર્ભાગ્ય પણ, અને અનાદે સાથે પણ સૌભાગ્ય અને દુર્ભાગ્ય. આ જે બે વિકલ્પો છે આ રીતે નહીં કરવા, આ જોડી આ રીતે નહીં બનાવો. એટલે આચાર્ય ભગવાનનું આ પ્રમાણે કેવું છે, આદે સાથે સૌભાગ્ય જોઈએ, અનાદે સાથે દુર્ભાગ્ય જોઈએ. ખ્યાલ આવી ગયો? ખ્યાલ ના આવે તો પૂછો. એટલે અહીંયા જે પહેલો બગડો છે એ કોનો ગણાય? સૌભાગ્ય આદે સાથે આગળ યશ અપયશ, અને દુર્ભાગ્ય સાથે અનાદે અને પછી એના સાથે યશ અપયશ. એટલે આ જે બે છે એ કયા બે? તો સૌભાગ્ય સાથે આદે, મતાંતરની વાત કરું છું, અને દુર્ભાગ્ય સાથે અનાદે, અને આની સાથે યશ અપયશ, આની સાથે યશ અપયશ. આવું કેટલાક આચાર્ય ભગવંતોનું કહેવું છે. એટલે એમનું કહેવાનો ભાવાર્થ એવો થયો કે સૌભાગ્ય સાથે અનાદે ના હોય, દુર્ભાગ્ય સાથે આદે ના હોય. એટલે આ 4 ને 1 5, એટલે 5 થયા. નહીં તો પછી આપણે બધા વિકલ્પ કરીએ તો 8 સાથે 1 અને 1 પ્લસ 9, બરાબર? 8 સાથે 1 અને આ રીતે પ્લસ 9, આ રીતે બધે સ્થાને આ જ પ્રમાણે આપણે વિચારવાનું આવશે. આ બાજુ ઉત્પત્તિ સ્થાનથી પ્રથમ સમયથી શરીર પર્યાપ્ત ન બને ત્યાં સુધી 26. પહેલાની જેમ જ છે. આનું પૂર્વી કાઢી નાખ્યું. અવધારી શરીર, અવધારી અંગોપાન લીધા. પ્રત્યેક હવે શરીર આવ્યું એટલે ઉઘાત પણ આવી ગયું. અને પછી સંગયન અને સંસ્થાન આ બે ઉમેર્યા. સંગયન અને સંસ્થાન અહીંયા તો પંચેન્દ્રિય ત્રિયંચની અંદર બધે જ સંસ્થાન તો હોય જ, અને સાથે સંગયન આવે કારણ કે અવધારી શરીર છે, પણ એના ભાંગાઓ થાય. એટલે અહીંયા બે ઉમેર્યા. એટલે 21 માંથી 1 માઇનસ કરી એટલે 20. અવધારિક દ્વિક ઉમેર્યું. શરીર અંગોપાંગ એટલે 22, આ 23, આ 24, અને સંગયન અને સંસ્થાન એક ઉમેરશે તો 26. આ રીતે 26 હતા. ત્યાં 26 કેવી રીતે બન્યા હતા વિકલેન્દ્રિયામાં? તો ત્યાં સેવાર્થન હુંડક બંને સંગયન ઉમેર્યા હતા, પણ છેલ્લા સંગયન હતા અને છેલ્લું સંસ્થાન, અને પ્રત્યેક ઉપઘાત, આ પણ પ્રત્યેક ઉપઘાત આપણે ઉમેરેલું છે. અહીંયા ખાલી સંગયન સંસ્થાનના વિકલ્પો પડશે ખરા, બરાબર? ચલો આજે આપણે આટલો સ્વાધ્યાય રાખીએ. કોઈને કઈ પ્રશ્ન? गुरुजी બોલો. गुरुजी मैं एक क्वेश्चन